ભજન બધાને એક આવી જાય એમ છે બેટા. જેની જય. સંકલ્પ વગરની સાધના અધૂરી છે. એના વગર સંકલ્પ 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 તો હોવો જોઈએ ને, પાકો નિશ્ચય. એ વગરની સાધના તો અધૂરી છે. એક અંધ ભિક્ષુક હતો. એ એક ગામમાં આવ્યો. સંધ્યાનું ટાણું હતું. ભિક્ષા માટે એને એક દ્વાર ખટખટાવ્યું. તો એ તો એક મંદિર હતું, એટલે પૂજારીએ દ્વાર ખોલ્યું. એટલે આને ભિક્ષા માંગી કે ભાઈ કાંઈ ખાવાનું હોય તો મને આપો, હું ભૂખ્યો છું એમ. તો પૂજારી કે આ તો મંદિર છે, અહીં કાંઈ ન હોય ખાવાનું. હા, પૂજારી એમ કહી દીધું. અને તું ગામમાં જા ને ત્યાં તને કોક આપશે કાંઈક. એટલે ઓલાએ તો સાંભળ્યું કે આ તો મંદિર છે અને હું અહીં મંદિરે આવી છું. એ તો રાજ્યનો રેર થઈ ગયો. હું તો ભગવાનનો દ્વારે આવી ગયો એમ. અહીંથી તો હું કોઈ દી કાંઈ લીધા એ મને આપે જ, એ વગર હું પાછો જઈ જ ન આવું. એવો નિશ્ચય કરીને એ બેસી ગયો બહાર ઝાડને ઓટલી નીચે, કે ભાઈ અહીંથી મને કંઈક મળશે એમ. એ તો બેસી ગયો. અને પછી બીજા બધા આવતા હોય માણસો, એને ખબર પડવા માંડી કે આને આ રીતે પણ લીધું છે કે મને અહીંથી કંઈક મળશે જ. એટલે બધા એને સમજાવવા માંડ્યા કે ભાઈ અહીં તને કાંઈ નહીં મળે, જમવાનું તું ભૂખ્યો રહીશ એટલે ગામમાં વયો જા, ગામમાં તને કંઈક મળી જાય. તો કે ના, મારે ક્યાંય નથી જવું, હવે હું અહીંથી જ લઈને જાય છે એમ. ઘણું સમજાવ્યો પણ સમજ્યો નહીં. એ કે ગામના લોકો હવે મને શું આપી શકવાના છે, આપવાવાળો તો અહીં બેઠો જ છે, પછી શું છે એમ. એટલે એનું એને પાકું થઈ ગયું હતું કે અહીંથી હું ખાલી હાથે નહીં જાઉં. એમ કરતાં એ તો મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા. બાપરે. આવો ભૂખ્યો ને એમને રહેવા માંડ્યો. તો એના શરીરમાં તો અમુકનું જે માંદલું ને ઓલું હતું એની બદલે સ્ફૂર્તિ આવવા માંડી, લાલી આમ આવવા માંડી, અને એ તો નાચવા માંડ્યો. એટલે બધા ગયા તને શું થયું છે એમ. તો કે મને ભગવાને ભાઈ મેં તો 2 રોટી જ માંગી હતી એમ, કે ભાઈ 2 રોટી મને મળી જાય એમ. એની બદલે તો મને શરીર માટે તો અન્ન આપ્યું જ, પણ આધ્યાત્મિક અન્ન દીધું એમ. એટલે આ રીતનો જે સંકલ્પ છે, વિશ્વાસ છે તમારો અને શ્રદ્ધા છે, જો એ પરફેક્ટ હોય તો તમને પરમાત્મા પાસેથી બધું મળી જ રહે છે અને આપે જ છે. એટલે ઓલો પૂજારી કે થયા શું કર્યું તો તું કોઈ દી કાંઈ પૂજા કરતો નથી, કોઈ દી આરતી નથી ઉતારતો, કાંઈ નથી કે ઉતારતો, તો કેમ તને એ કે આ બધું લાગી ગયું એમ. તો એ કે શ્રદ્ધા છે ને, વિશ્વાસ છે અને સંકલ્પ છે, એને હિસાબે મને બધુંય મળી ગયું છે એમ. સાર કહેવાનો એટલો છે કે બુદ્ધિ છે એ મસ્તિષ્કમાં સ્થાન છે એનું, ભાવનું સ્થાન હૃદયમાં છે અને સંકલ્પનું સ્થાન નાભીમાં છે. આ ત્રણેય જો વસ્તુ તમારામાં સ્થિર થઈ જાય ને તો તમે પરમાત્માને પામી શકો છો. એટલે જ કીધું છે કે સંકલ્પ છે ને એ સાચો છે. સંકલ્પ વગર સાધના બધી અધૂરી છે. બોલીએ સદગુરુ મહારાજ.